સુરત શહેર છે સમગ્ર દેશ અને વિદેશમાં આજે ક્રિસમસ પર્વની જે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં પણ જે છે અલગ અલગ જે ચર્ચો આવેલા છે તેમાં પણ લોકો વહેલી સવારથી આવી રહ્યા છે અને ચર્ચમાં જે આવી રહ્યા છે તે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો કે સુરતનું પણ જે ઐતિહાસિક જે ચર્ચ છે, જે લોર્ડ માઉન્ટ કાર્મેલ જે ચર્ચ તે પણ અહીંયા જે છે સવારથી જે છે અહીંયા લોકોની જે અવર જવર જોવા મળી રહી છે. જેવી રીતે જે ચર્ચનું જે ક્રિસમસનું જે પર્વ હોય છે આખા દેશમાં જે છે તેની ઉજવણી કરવામાં આવતો આવે છે અને લોકો જે છે આવતા હોય છે અને જે જન્મદિવસ છે જે યીશુનો તે જન્મદિવસ મનાવતા હોય છે. તો જે રીતે આખે જે આયોજન છે તે જે કરવામાં આવતું હોય છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે જે છે તે ચર્ચમાં આવતા હોય છે અને પ્રેયર પ્રાર્થના કરતા હોય છે. ત્યારે સુરત શહેરનું પણ આજે માઉન્ટ કાર્મેલ જે ચર્ચ છે તે ખૂબ જ જૂનું અને ઐતિહાસિક ચર્ચ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ગઈકાલે રાતથી પણ જે છે તે પ્રોગ્રામ હતો અને રાત સિવાય પછી સવારમાં જે છે તે પણ જે પ્રોગ્રામ હતો અને લોકો પણ પરિવાર સાથે અહીંયા આવતા હોય છે અને દર્શન કરતા હોય છે. ત્યારે આપણી સાથે જે ચર્ચના જે ફાધર છે આપણી સાથે ફાધર સાથે વાતચીત કરીશું. ફાધર, પહેલાં તો આપને મેરી ક્રિસમસ. થેન્ક યુ. સેમ ટુ યુ. જે આજે જે ક્રિસમસનું પર્વ છે કેવો ઉત્સાહ માહોલ છે? નાતાલ ક્રિસમસ એટલે આનંદનો પર્વ છે અને બાળ ઈસુ જે પ્રભુ ઈસુ જે જન્મ લે છે, જન્મદિવસની ઉજવણી છે, બર્થડે કહેવી એવું, પણ જેમનો જન્મ થાય છે પ્રભુ ઈસુ એક સંદેશ લઈને આવે છે, પ્રેમ, આનંદ અને શાંતિનો સંદેશ. એટલે આ વખતે અમારો જે મુદ્દો છે, જે થીમ છે ક્રિસમસ ઉજવવાનો, આખા વર્ષ દરમિયાન આપણે જોયું કે બહુ આખા દુનિયામાં યુદ્ધ ને બધું થયું, ઘણા બધા નિર્દોષ લોકો એમનું જાન ગુમાવ્યા છે. એટલે આ વર્ષે જ્યારે અમે ઉજવણી કરીએ છીએ તો એમને યાદ કરીએ છીએ. એટલે આ વર્ષે વિશેષ અમે શાંતિ માટે, પ્રભુ ઈસુ શાંતિદાતા છે એટલા માટે આજે ગભારનું જે થીમ છે અહીંયા પીસ ટુ ધ વર્લ્ડ, પીસ ટુ ધ વર્લ્ડ, એ અમે વિશેષ પ્રભુ ઈસુ શાંતિદાતા છે અને જગતમાં શાંતિ લાવે છે એ સંદેશ અમે બધાને આપવા માંગીએ છીએ. ત્યાં બી પ્રિન્સ ઓફ પીસ એવું લખ્યું છે અને વિશેષ અમે પ્રવૃત્તિ કરી છે આ બાજુ શાંતિદાતા પ્રભુ ઈસુ આ જો શાંતિ ઉતારવા આવ્યા જગમાં શાંતિદૂત કહેવાશે. તો ગઈકાલે રાત્રે જ્યારે અમારો જે મુખ્ય પ્રોગ્રામ થયું હતું ત્યારે જેટલા બી લોકો પ્રાર્થના કરવા આવ્યા એમને કીધું કે ખાલી આપણે ક્રિસમસ ઉજવવાની નથી, પાર્ટીઓ કરવાની નથી, પણ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાની છે. તો તમે અહીંયા જોઈ શકો એમને જે બી લોકો આવ્યા એમને એમની હાથની નિશાની જે આ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાવાળાએ એમનું કમિટમેન્ટ લીધું છે. આપણા દેશમાં અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ ધર્મના લોકો સાથે મળીને સંપમાં રહે, એમાં શાંતિ થાય એટલા માટે ભારત માટે, કુટુંબો માટે અને આંતરિક શાંતિ એવા અલગ અલગ લોકોએ કમિટમેન્ટ લીધું છે શાંતિ માટે. એટલે જેટલા બી લોકો આવ્યા ગઈકાલે ઉજવણી માટે એમને પ્રભુ ઈસુ, બાળ ઈસુ યાદ દેવડાવે છે કે બાળ ઈસુ પ્રેમ, આનંદ અને શાંતિનો સંદેશ લાવે છે. અને જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ આખા વિશ્વમાં, ખાસ કરીને ઇઝરાયલ અને ગાઝા, રશિયા, ઉક્રેન જેટલા લોકો મરી ગયા છે, ખાસ કરીને નિર્દોષ લોકો, બાળકો જેમને બોમ્બ એક્સપ્લોઝન ને બધું એમાં મરી ગયા, એમને આજે આ ક્રિસમસમાં વિશેષ યાદ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. શાંતિદાતા પ્રભુ ઈસુ એમને શાંતિ આપશે એવી જ અમારી પ્રાર્થના છે. ઉજવણીઓ સાથે અમે અમારા ભાઈ બહેનોનું દુઃખ બી સમજીએ છીએ, એમની જીવનની પરિસ્થિતિઓ સમજીએ છીએ. બાળ ઈસુ એ જ સંદેશ લાવે છે. થેન્ક યુ. તો જો દર્શકો મિત્રો, જેવી રીતે જે ફાધર જે છે ચર્ચના તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ વખતે જે છે ઉજવણી છે તે ખૂબ જ એટલા માટે વિશેષ કરવામાં આવી છે કારણ કે જે રીતે અત્યારે જે અલગ અલગ દેશોમાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઘણા બધા નિર્દોષો જે મોતને ભેટ્યા છે તેને લઈને પણ તેઓ એક જે છે કે એક અભિયાન છે કે જેથી આ જે આખું જે છે યુદ્ધ છે તે રોકવામાં આવે અને જે પીસના જે પીસ જે શાંતિના જે દૂત કહેતા જે ઈસુ પ્રભુ છે તેમને પણ આ સંદેશો થકી આખા વિશ્વમાં જે તેમને જે ઓળખ થઈ હતી. તો આ વિશ્વમાં શાંતિ ફરીથી જળવાય અને લોકો સુરક્ષિત અને નિર્દોષનો ભોગ ન લેવાય તે માટે પણ આજે ક્રિસમસમાં પ્રાર્થના કરવામાં આવી હતી. કેમેરામેન યાસીન સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.